નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 4 અને બીજા દાખલાઓ જોઈશું આ વિડીયોની અંદર। તો સ્ટાર્ટ કરીએ મિત્રો। શું કહેશે આ એક્ઝામ્પલ? જો ગુસા 306 657 નો 9 બરાબર 9 એટલે 9 ગુસા હોય આ બંનેનો આપેલ હોય તો લસા આનો શોધો। એટલે કે આ બે જે સંખ્યા તમને આપેલી છે એનો તમને ગુસા આપેલો છે, લસા શોધવાનો છે। મે 2021માં પૂછાયેલો છે એટલે ક્યાંક આઈએમપી જેવો એક્ઝામ્પલ કહેવાય। તો મિત્રો ગુસા આપેલો હોય અને લસા શોધવાનો હોય તો તરત જ આપણને પેલું સૂત્ર યાદ આવે, ગુસા ગુણ્યા લસા ઇઝ ઇક્વલ ટુ a ગુણ્યા b। તો મિત્રો આને શું કહીશું આપણે? a અને આને શું કહીશું? b। તો ફટાફટ સૂત્ર લખી દઈએ, ગુસા ગુણ્યા લસા ઇઝ ઇક્વલ ટુ a ગુણ્યા b બરાબર। ચલો ગુસા કેટલો આપેલો છે? 9, પણ એ પહેલા આપણે શું શોધવાનું? લસા। તો લસાને સૂત્રનો કરતા બનાવી દઈએ તો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ a ગુણ્યા b ભાગ્યા આ ગુસા ક્યાં આવી જશે? નીચે। તમને સમીકરણો આવડતા હશે ઉકેલતા, તો સમીકરણમાં આ રીતે તમે સૂત્રનો કરતા બનાવતા હશો બરાબર। ચલો a b ની કિંમત મૂકી દઈએ। a કેટલા મિત્રો? 306। મેં તમને કીધેલું યાદ છે? આ બંને રકમોમાં આને a કહેવાય, આને b કહેવાય બરાબર। તો a એટલે 306, b એટલે 657 ભાગ્યા ગુસા, ગુસા કેટલો આપેલો છે મિત્રો? 9। ઓકે, ચલો હવે આપણે શું કરીશું? આ બંનેનો ગુણાકાર ભાગ્યા 9 કરો તો પણ ચાલે, પણ આ બંનેનો તમે ભાગાકાર કરશો મિત્રો, આ બંનેનો તો શું જવાબ આવે જુઓ? 306 ભાગ્યા 9, 9 તરી 27, 28 29 30, 3 વધ્યા ઉપરથી 6 આવ્યા 36, 9 ચોગે 36, 0 શું જવાબ આવ્યો? 34। તો 34 ગુણ્યા આ બંનેનો ભાગાકાર કર્યો તો 34 જવાબ આવ્યો। હવે આ જે વધ્યું 657 બરાબર, આ બંનેનો ભાગાકાર 34, તો આ એકલું વધ્યું ને મિત્રો, તો આ બંનેનો હવે ગુણાકાર કરો 657 ગુણ્યા 34 બરાબર। તો 0 7 તરી 21, 2 પોતરી 15, 16 17 વધે 1 17 18 ને 1 19 બરાબર। આ ભૂસી નાખવાનું નહીતર પછી ગણાઈ જશે। 7 ચોક 28, 2 5 ચોક 20 ને 2 22 બગડો, 100 ચોક 24 25 અને 26 બરાબર। ચલો 8 3 7 ને 7 14 1 ઓછો એટલે તગડો 13 વધે 1 9 ને 1 10 ને 12 વધે 1 22 338 22,338। તો આ શું આવ્યું મિત્રો? લસા। તો અહીંયા લખવાનું લસા, કોનો લસા? 306 અને 657 આ રીતે લખવાનું મિત્રો। ઓકે, એકદમ સરળ દાખલો છે। ચલો મિત્રો દાખલા નંબર 5 જોઈએ। શું કહેશે? કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો। યાદ કરો મિત્રો, આવો પ્રશ્ન ક્યાં હતો? ઉદાહરણ 1માં। ક્યાં હતો? ઉદાહરણ 1। તો મિત્રો અંતિમ અંક શૂન્ય થાય એના માટેની શરત શું છે? જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા 5 અને 2 બંને વડે વિભાજ્ય હોય। કોઈ પણ સંખ્યા હોય મિત્રો એનો અંતિમ અંક શૂન્ય હોય તો એ જે સંખ્યા છે ને એને તમે 5 વડે પણ ભાગો, 2 વડે પણ ભાગી શકો, એટલે કે બંને વડે વિભાજ્ય હોવી જોઈએ। એટલે કે જે સંખ્યા હોય એના જે તમે અવયવો પાડો એ અવયવોમાં 5 આવવા જોઈએ, 2 આવવા જોઈએ। એકલો 5 પણ ના ચાલે, એકલો 2 પણ ના ચાલે। તો ચલો આપણે ભાગ પાડી દઈએ 6 ની n ના બરાબર। તો 6 ની n ઘાત ઇઝ ઇક્વલ ટુ ભાગ પાડો મિત્રો 6 ના 2 તરી
6 એની n ઘાત એટલે કે 2 ની n ઘાત અને 3 ની n ઘાત બરાબર। આ એના આપણે શું પાડ્યા અવયવો। હવે અહીંયા મિત્રો શરત શું કહેશે જે સંખ્યા છે એને 5 અને 2 બંને વડે વિભાજ્ય હોય તો અહીંયા તો 2 ની n ઘાત અને 3 ની n ઘાત બે અવયવો કયા કયા આયા 2 અને 3 2 તો છે પણ 5 નથી 2 પણ હોવા જોઈએ 5 પણ હોવા જોઈએ તો જ અંતિમ અંક શૂન્ય થાય બાકી અંતિમ અંક શૂન્ય થાય નહીં અંતિમ અંક શૂન્ય ન હોય ઓકે આ રીતે લખી દેવાનું બરાબર। ચલો મિત્રો દાખલા નંબર 6 જોઈએ બરાબર। શું કહેશે સમજાવો કે 7 × 11 × 13 + 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે। મિત્રો આ બંને વિભાજ્ય સંખ્યાઓ છે પણ શા માટે તો મિત્રો વિભાજ્ય સંખ્યાઓ એટલે શું તો એવી સંખ્યાઓ કે જેને જુદા જુદા અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ જુદા જુદા અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ તો એને વિભાજ્ય કહેવાય। એનો મતલબ ટૂંકમાં યાદ રાખો મિત્રો વિભાજ્ય એટલે જુદા જુદા ભાગ પડ અને ભાગ કેવા હોવા જોઈએ અવિભાજ્ય હોવા જોઈએ તો આપણે આના ભાગ પાડીએ બરાબર। ચલો 7 × 11 × 13 વત્તા મિત્રો અહીંયા જો વત્તા 13 તો અહીંયાથી 13 અને અહીંયાથી 13 આપણે કોમન કાઢી લઈએ તો અહીંયા 13 કોમન કાઢી લઈએ તો અહીંયા 7 × 11 અહીંયાથી 13 જતા રહે એટલે 1 વત્તા અહીંયાથી 13 જતા રહે એટલે 1 ચલો 13 એમના એમ 11 7 77 એકા 77 વત્તા 1 આગળ 13 × 77 વત્તા 1 78 બરાબર। અહીંયા જો મિત્રો આ જે સંખ્યા હતી એ સંખ્યાના આપણો બે ભાગ મળ્યા 13 × 78 બે ભાગ મળ્યા પણ શું કહેશે વિભાજ્ય સંખ્યા છે કે નહીં બરાબર આપણે કહેવાનું છે કે વિભાજ્ય સંખ્યા છે શા માટે એવું આપણે સાબિત કરવાનું તો વિભાજ્ય સંખ્યા છે એવું સાબિત કરવા માટે એના જે અવયવો પડ્યા અહીંયા બે અવયવો 13 અને 78 તો બંને અવયવો કેવા હોવા જોઈએ મિત્રો અવિભાજ્ય હોવા જોઈએ। અહીંયા 78 કેવા છે વિભાજ્ય તો એના આપણે ભાગ પાડી દઈએ 78 ના આપણે શું કરીએ ભાગ પાડી દઈએ 2 3 દુ 6 1 18 9 દુ 18 ત્રણે ભાગ ચાલશે 3 એકા 3 3 તરી 9 13 1 તો જો 13 ના ભાગ એમ ના એમ અને 78 ના 2 × 3 × 13 2 × 3 × 13 હવે જો આ જે સંખ્યા છે મિત્રો આ સંખ્યા એના જ અવયવ પડ્યા 13 2 3 અને 13 અને આ રીતે લખી દેવાનું મિત્રો 2 3 અને 13 બે વખત તો 13 ની 2 ઘાત બરાબર। તો આ શું થયું મિત્રો આ આપણે એના અવિભાજ્ય અવયવો લખ્યા ગુણાકાર સ્વરૂપે તો આ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે તો આ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે કારણ કે તેને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે માટે બરાબર માટે ઓકે એના આપણે ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ એટલે એ સંખ્યા કેવી વિભાજ્ય। હવે આના આપણે દર્શાવી શકીએ જોઈ લઈએ ચલો અહીંયા મિત્રો 7 6 5 અહીંયા 5 તો 5 કોમન કાઢી લઈએ ઓકે અહીંયા શું વધ્યું 7 6 4 3 2 1 વત્તા અહીંયા 5 જતા રહ્યા ઓકે અહીંયાથી 5 જતા રહે તો
1 લખવાનું। કોઈ કહે સાહેબ અહીંયાથી 5 જ્યાં તમે કેમ 1 લખ્યો નહીં? ગુણાકારમાં 1 લખો કે ના લખો ચાલો, તટસ્થ સંખ્યા છે બરાબર। ચલો 5 આગળ લખી દઈએ। હવે આનો મિત્રો સાદરૂપ આપી દઈએ તો કેવી રીતે આપશો સાદરૂપ? તો જો મિત્રો 4 તરી 12, 12 દુ 24, 7 છંગ 42, 42 ગુણ્યા 24 0, 2 દુ 4, 4 દુ 8, આ બંનેનો ગુણાકાર કર્યો મિત્રો। 7 છંગ 42, 4 તરી 12, 12 દુ 24, પછી બંનેનો ગુણાકાર કરી દઈએ। 0, 2 દુ 4, 4 ઓકે, 4 દુ 8, ચોગુ ચોગુ 16, 8 4 10 વધે 1, 8 2 10, 1008, 1008 વત્તા 1, તો 5 ગુણ્યા 1009। તો આ જે મિત્રો સંખ્યા છે, આ આખી સંખ્યા એના બે ભાગ પડ્યા, 5 અને બીજો 1009। તો 5 અવિભાજ્ય અને 9 અવિભાજ્ય, બંને અવિભાજ્ય સંખ્યાઓ છે મિત્રો બરાબર। તો આ સંખ્યા પણ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે। શું લખવાનું મિત્રો? આ રીતે જ લખવાનું, કારણ કે તેને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે, માટે આ સંખ્યા પણ વિભાજ્ય સંખ્યા છે। એકદમ સરળ બરાબર। તમને ફરીથી વિડીયો જોશો તો તરત ખ્યાલ આવી જશે। દાખલા નંબર 7 જોઈએ। શું કહેશે મિત્રો? એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે। સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે। ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? તો મિત્રો આ રીતે બે વર્તુળ છે। ઓકે, હવે જો મિત્રો શું કહેશે? સોનિયા, તો અહીંયા સોનિયા સ્ટાર્ટ કરશે, અહીંયાથી સોનિયા સ્ટાર્ટ કરશે દોરવાનું, અને અહીંયાથી રવિ સ્ટાર્ટ કરશે દોરવાનું બરાબર। બંને એક સાથે એક જ બિંદુએથી, જો શું લખેલું છે? બંને એક જ સમયે એક જ બિંદુથી, બંનેનું જે બિંદુ છે એક જ છે બરાબર, અને એક જ દિશામાં, એટલે બંને આ રીતે પરિભ્રમણ કરશે। પણ મિત્રો અહીંયા શું થશે? રવિ જે છે એને વર્તુળ નાનું છે, એટલે ફટાફટ વર્તુળમાં ગોળ ગોળ ફરશે, અને સોનિયાનું વર્તુળ મોટું છે એટલે એને થોડો ઘણો ટાઈમ લાગશે, પણ અમુક મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ ઉપર ભેગા થશે। તો કેટલી મિનિટ બાદ એ આપણે શોધવાનું છે। તો મિત્રો અહીંયા આપણે લસા શોધીશું। કોનો? 18 અને 12નો। તમે કહેશો કેમ સાહેબ લસા ગુસા ના શોધાય? તો અહીંયા શું કીધેલું છે? એક જ સમયે એક જ બિંદુએથી, જ્યારે આ રીતે સરખો ટાઈમ આપ્યો હોય એટલે લસા શોધવાનો બરાબર। તો ચલો 18ના આપણો ભાગ પાડી દઈએ પહેલા બરાબર। 2 9, 9 એટલે 3 ભાગ ચાલશે, 3 3 3 તરી 9, 3 1। ચલો 12ના ભાગ પાડી દઈએ, તો 12ના મિત્રો 2 6, 2 3, 6 દુ 12, 3 દુ 6, 3 1 બરાબર। આપણો લસા શોધવાનો છે। તો ચલો 18ના ભાગ લખી દો, અવયવો 2 ગુણ્યા 3 ગુણ્યા 3, તો 2 ની 1 ઘાત અને 3 ની 2 ઘાત બરાબર। ચલો એ જ રીતે 12ના અવયવો લખી દઈશું, 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 ની 2 ઘાત અને 3 ની 1 ઘાત। હવે લસા એટલે શું મિત્રો યાદ છે? લસા એટલે સરસ, લસા ઇઝ ઇક્વલ ટુ, તો બધા અવયવો લઈ લેવાના બરાબર। તો અહીંયા પહેલા 2 ની વાત કરીએ, તો 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, બધા અવયવો તો લેવાના, પણ બંનેમાં હોય તો મોટી ઘાત, તો 2 ની 2 ઘાત। ચલો 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, મોટી ઘાત 3 ની 2 ઘાત। ચલો 2 નો વર્ગ એટલે 4 અને 3 નો વર્ગ એટલે 9, 9 ચોગે 36 બરાબર ને। શું જવાબ આવ્યો મિત્રો? 36। તો લખવાનું 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર
ભેગા થશે. બરાબર ને મિત્રો? 36 મિનિટ પછી અહીંયા રવિ હશે અને અહીંયા સોનિયા હશે. બરાબર? તો આ રીતે મિત્રો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો તમે લખી શકો. બરાબર? પણ જો વિડીયો શાંતિથી જોયો હોય તો. બરાબર? જો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.